વિજાપુર ખાતે પશુપાલકોનું મહાસંમેલન યોજાયું. વિવિધ માંગ સાથે યોજાઈ આ સંમેલન. વર્તમાન સમયમાં દૂધ ઉત્પાદકોને મળતા ભાવ નહિવત. પશુપાલકો બીમાર પડે તો ડેરી બિલ ચૂકવશે. મંડળીમાં મૂકવામાં આવતા વહીવટદારો ડેરીના નહીં પરંતુ સરકારના મૂકવામાં આવે. માંગ નહીં પૂરી થાય તો પાટણ ખાતે મહાસંમેલન યોજવામાં આવશે તેવું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ વિજાપુર. આજે લાડોલ ખાતે દૂધ સાગર ડેરીના દૂધ ઉત્પાદકો અને પ્રમુખ મંત્રીશ્રીઓ અને સામે ગામથી પધારેલા સૌ દૂધ ઉત્પાદકો એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને કહેવા માંગુ છું કે અમારા એસએસસી ચેરમેન જ્યારે ચૂંટણીમાં નીકળ્યા હતા ત્યારે એવું કહેતા હતા કે આ વિપુલભાઈને એમને દૂધ ગ્રાહકોનું શોષણ કર્યું છે તો આપણે શોષણ દૂર કરીશું. તો શોષણ દૂર કરવાની જગ્યાએ એમને કેટલા ઘણું શોષણ કર્યું એ કહી શકવાની મારી હિંમત નથી, મને કોઈ જવાબ નથી મળતો, એટલો બધો ત્રાસી ગયો છે. અને એમનો મુખ્ય ટેકેદાર પાટણ જિલ્લામાં ગણો તો હું હતો, પણ મને 1.5 વર્ષમાં એમનું એમ લાગ્યું ત્યારથી હું ડેરીમાં આજ સુધી પગ પણ મૂક્યો નથી. ચેરમેનશ્રીએ જાતે ને જાતે એસએસસી ચેરમેન પણ લખાઈ દીધું. હું માનું ત્યાં સુધી આ વસ્તુ શોભનીય નથી. અને દૂધ ઉત્પાદકોને ન્યાય આપો. દરેક જગ્યાએ આખા સંઘના જ્યાં જ્યાં વાત કરો છો દૂધ મંડળીઓ ગામો ગામ છે ત્યાં દર વખત મહિનામાં એક વારો એમને હલકામાં દૂધ કાઢવાનો નિર્ણય કર્યો હતો અને એ જ પ્રમાણે રૂટિન તમારા એક દિવસે મહિનામાં તમારા એક ટંક હલકું થઈ જ જાય અને એ પૈસા મંત્રીને ભરવા પડે. હવે મંત્રી બિચારો 5,000 રૂપિયા પગાર હોય, 7,000 પગાર હોય તો કદાચ વધારમાં વધારે કોઈ મોટી મંડળી હોય તો 10-12,000 આપતી હોય પગાર, તો એ મંત્રી કઈ રીતે ભોગવી શકે? અને દૂધ ગ્રાહકોને પણ આવા ભાવ ખોટા કાપી અને નુકસાનમાં આપ્યો અને ભાવ જે ફેર વેચ્યો એ મંડળીના પૈસે જ વેચ્યો છે, પેલા દૂધ હલકામાં કાઢીને. હું આવું અને પૈસા કાપી અને ભાવ વધારો વેચ્યો. બાકી આ ભાવ વધારો બિલકુલ ખોટો છે. સાચો ભાવ વધારો વેચવો જોઈએ. અને વિપુલભાઈ ને પેલા હતા ત્યારે એ વિપુલભાઈનું નામ પડતા હતા અને કહેતા હતા કે બનાસ ચૂકવે ભાવ નથી ચૂકવાતો, હું આવીશ તો બનાસ કરતા ડબલ ભાવ ચૂકવીશ. આવું કઈ વચન આપીને અમને બધાને બોળવી અને એમના ભેગા લઈ ગયા હતા. તો આ ચેરમેન ભ્રષ્ટ છે, એને કાઢવો જોઈએ અને અમે ચોક્કસ ગાડીને